સુરતના ઉધના વિસ્તારમાં બે પ્રેમીએ ઝાડ સાથે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો. બંને મજૂરી કરતા હતા. 2 દિવસ પહેલા સુરત આવ્યા હતા. પોલીસે તપાસ શરૂ કરી છે. સુરતના ઉધના વિસ્તારમાં બે પ્રેમી પંખીડાએ આપઘાત કરી લેતા ચકચાર મચી છે. 2 દિવસ પહેલા સુરતમાં ભાગીને આવ્યા બાદ ઝાડ સાથે બંને ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા અરેરાટી ફેલાઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો. હાલ પોલીસ આપઘાત કરવા પાછળનું કારણ શું છે તે દિશામાં તપાસ શરૂ કરી છે. આજરોજ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સમિત ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની પાછળ રામજીનગરના પ્લોટ નંબર 19 અને 20 ની સામે આવેલ એક બીલીપત્રના ઝાડ ઉપર સવારે 8 વાગ્યા પહેલા એક યુવક કે જેનું નામ ઝીણભાઈ સંગાડા અને એક યુવતી કે જેની ઉંમર 18 વર્ષથી ઓછી છે, તેઓ બંને દુપટ્ટા વડે લટકાયેલી હાલતમાં જોવા મળેલ. ત્યારબાદ પોલીસે આ અંગે અકસ્માત નોંધી તપાસ કરવાનું ચાલુ રાખેલ છે અને FSL અધિકારી પણ હાજર છે.